Welcome back. In our previous session, we had completed some important terms which were used in voyage account. આજના આપણા સેશનની અંદર આપણે રિમેઇનિંગ જે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે એના વિશે ડિસ્કસ કરવાનું છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 4 ટર્મ્સ સુધી આપણે જોયું હતું. 4 ડિફરન્ટ ટર્મ્સ આપણે જોઈ હતી સ્ટોર્સ સુધીનું. નેક્સ્ટ 5th ઇમ્પોર્ટન્ટ ટર્મ છે પેસેજ મની. પેસેજ મની મીન્સ ઘણીવાર શિપની અંદર વેસલની અંદર કાર્ગોની સાથે પેસેન્જર પણ જતા હોય, તો પેસેન્જર પાસેથી જે અમાઉન્ટ રિસીવ થશે એઝ અ ફ્રેટ, બરાબર, એ અમાઉન્ટ પેસેજ મની તરીકે કન્સિડર થશે અને પેસેજ મની જે છે એ વોયેજ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ થશે બીકોઝ ઇટ ઇઝ ઇન્કમ ઓફ શિપિંગ કંપની. શિપિંગ કંપનીની ઇન્કમ છે એટલે પેસેજ મની જે છે એ ક્રેડિટ સાઇડ આવશે. ઇટ ઇઝ કલેક્ટેડ ફ્રોમ અ ફ્યુ પેસેન્જર્સ કેરીડ સાઇડ બાય સાઇડ વિથ ધ મર્ચન્ડાઇઝ, એટલે કે કાર્ગોની સાથે ગુડ્સની સાથે પેસેન્જર જો આપણે લઈ જતા હોય તો એની પાસેથી જે અમાઉન્ટ રિસીવ થશે એ પેસેજ મની થશે. ઇટ ઇઝ એન ઇન્કમ ઓફ ધ શિપિંગ કંપની એન્ડ ઇઝ ક્રેડિટેડ ટુ વોયેજ અકાઉન્ટ. સિમ્પલ છે. નેક્સ્ટ ઇન્સ્યોરન્સ. હવે ઇન્સ્યોરન્સની અંદર છે ને ઘણી બધી વસ્તુ છે. ઇન્સ્યોરન્સ શિપનો ઇન્સ્યોરન્સ પણ હોઈ શકે, ગુડ્સનો ઇન્સ્યોરન્સ પણ હોઈ શકે. એ આપણે જોવું પડશે કેવી રીતે થશે. અ શિપ ઇઝ ઇન્સ્યોર્ડ ફોર ધ હોલ યર, એટલે જો શિપનો ઇન્સ્યોરન્સ હશે સ્ટીમર અથવા વેસલનો તો એ આખા વર્ષનો હોય, પર્ટિક્યુલર વોયેજ માટે ના હોય, બરાબર, કેમ કે એ અસેટ આખી એક સ્ટીમર જે છે એના માટેનો ઇન્સ્યોરન્સ છે, તો જનરલી એ આખા વર્ષનો હોય. બટ ધ હોલ એન્યુઅલ પ્રીમિયમ કેન નોટ બી ડેબિટેડ ટુ વોયેજ. હવે જેટલા આખા વર્ષનું પ્રીમિયમ છે, બરાબર, પણ વોયેજ જે છે એ સપોઝ 3 મહિના માટે છે, તો આખા વર્ષનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર્ટિક્યુલર એક વોયેજ માટે આપણે ટ્રાન્સફર ના કરી શકીએ, એને આપણે પ્રપોર્શનેટલી ટ્રાન્સફર કરવું પડે, બરાબર, કેમ કે એક શિપ છે એક વોયેજ માટે જ નહીં જાય, એ વર્ષમાં 2 વાર કે 3 વાર અથવા 5 વાર કે 10 વાર ડિપેન્ડિંગ અપોન જર્ની, કેટલા ડિસ્ટન્સ માટે છે એના ઉપર ડિપેન્ડ કરે છે, એટલા ટાઈમ માટે જશે વર્ષમાં. તો વર્ષનું જે આખા વર્ષનું પ્રીમિયમ છે એ આપણે બધા વોયેજમાં બાયફર્કેટ કરી દેવું પડે. તો જેટલા ડ્યુરેશન માટે વોયેજ હશે એટલા ટાઈમનું જ આપણે ઇન્સ્યોરન્સ જે છે શિપનું એ પર્ટિક્યુલર વોયેજ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું પડે. સો ઓનલી ધેટ પોર્શન ઓફ ધ પ્રીમિયમ ઇઝ ડેબિટેડ વિચ ઇઝ એપ્લિકેબલ ટુ ધ પીરિયડ ઓફ ધ વોયેજ. વોયેજનો એક ડ્યુરેશન હશે સ્પેસિફિકલી કે આટલા ટાઈમ માટે શિપ જાય છે, તો એ ડ્યુરેશન માટેનું જે પ્રીમિયમ છે એટલું પ્રીમિયમ જ પર્ટિક્યુલર વોયેજ અકાઉન્ટમાં ટ્રાન્સફર થવું જોઈએ. If the freight or cargo for a particular voyage is insured, એટલે કે ગુડ્સનું ઇન્સ્યોરન્સ લીધો હોય કે આ ગુડ્સ મુદ્રા પોર્ટથી સપોઝ મુંબઈ પહોંચાડવું છે અથવા કંડલા પોર્ટથી આપણે પહોંચાડવું છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેનું જે સ્પેસિફિક ઇન્સ્યોરન્સ છે એ પર્ટિક્યુલર વોયેજ માટેનું જ છે, કેમ કે એ ગુડ્સ વોયેજમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ગયા એટલે એનો ઇન્સ્યોરન્સ પૂરો થઈ જશે. તો એ ઇન્સ્યોરન્સ એ ટાઈપનો જે ઇન્સ્યોરન્સ હોય એ ઇન્સ્યોરન્સ 100% અમાઉન્ટ આપણે વોયેજ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાની થાય. તો એ જ કીધું છે, ઇફ ધ ફ્રેટ ઓર કાર્ગો ફોર અ પર્ટિક્યુલર વોયેજ ઇઝ ઇન્સ્યોર્ડ ધ ફૂલ અમાઉન્ટ ઓફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ મસ્ટ બી ડેબિટેડ એઝ ધ સેમ ઇઝ પેઇડ ફોર ધેટ વોયેજ ઓનલી. બરાબર, એ વોયેજ માટે જ આપણે પે કરેલું હોય. નેક્સ્ટ બંકર કોસ્ટ. બંકર કોસ્ટ એટલે શું? ધ ટર્મ બંકર મીન્સ ધ બિન વેર શિપ્સ કોલ આર કેપ્ડ, એટલે કે જે જગ્યાએ આપણો ફ્યુઅલ કોલ અથવા ડીઝલ એ વસ્તુ સ્ટોર થતી હોય, બરાબર, જે જગ્યાએ રાખતા હોય એને બંકર કહેવાય. તો એના માટેની જે કોસ્ટ છે એનો જે એક્સપેન્સ છે એને કહેવાય બંકર કોસ્ટ. નાવેડેઝ ઇન પ્લેસ ઓફ કોલ ડીઝલ એન્ડ ફ્યુઅલ આર યુઝડ, એટલે હવે ડીઝલ યુઝ થાય છે, તો ડીઝલ રાખવા માટેની જે જગ્યા છે એને બંકર કહેશું. કોસ્ટ ઇન્કર્ડ ફોર ડીઝલ, ફ્યુઅલ એન્ડ ફ્રેશ વોટર ઇઝ ટર્મ્ડ એઝ બંકર કોસ્ટ, રાઈટ. તો એના માટેનો જે એક્સપેન્સ છે એ બંકર કોસ્ટ થશે. નેક્સ્ટ ડેપ્રિસિએશન. Depreciation on ship must be charged to voyage in order to ascertain the true result of each voyage.
ડેપ્રિસિએશન આપણે વોયેજ એકાઉન્ટમાં લગાવવું જ પડે. પણ એક વસ્તુ પાછી ખાસ ધ્યાન રાખવાની છે, ડેપ્રિસિએશન એન્યુઅલ હશે, આખા વર્ષનું હશે, અને આપણે વોયેજ એકાઉન્ટ બનાવતા હશું પર્ટિક્યુલર ડ્યુરેશન માટેનું, ફોર એક્ઝામ્પલ 2 મંથ્સ. તો એ ડ્યુરેશન માટેનું જે ડેપ્રિસિએશન હોય એ પ્રપોર્શનેટલી આપણે ટ્રાન્સફર કરવું પડે. તો એ જ કહેશે, બટ ડેપ્રિસિએશન મસ્ટ બી પ્રપોર્શનેટ ટુ ધ પીરિયડ ઓફ ધ વોયેજ. જેટલા ડ્યુરેશન માટેનું વોયેજ એકાઉન્ટ પ્રિપેર કરતા હોય એટલું પ્રપોર્શનેટલી ડેપ્રિસિએશન આપણે ટ્રાન્સફર કરવાનું થાય. રાઈટ? તો આ બધી ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ હતી. નેક્સ્ટ આપણો જે ટોપિક છે એ છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. આપણે જે ધ્યાનમાં લેવાના છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ એટ ધ ટાઈમ ઓફ પ્રિપેરિંગ વોયેજ એકાઉન્ટ. વોયેજ એકાઉન્ટ બનાવતી વખતે આપણે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા પડે એવા હોય એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે અસર્ટેન ધ પીરિયડ ઓફ વોયેજ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેટલા ડ્યુરેશન માટેનું વોયેજ એકાઉન્ટ બનાવો છો એ ટાઈમ પીરિયડ સૌથી પહેલાં ફાઇન્ડ કરવો પડે, અને પછી જ આપણે બધી વસ્તુ એક્સપેન્સ કે ઇન્કમ જે છે એ વોયેજ એકાઉન્ટની અંદર પ્રપોર્શનેટલી આપણે જે ટ્રાન્સફર કરવાની હોય એ કરી શકીએ. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ડિટરમાઇન ઓર અસર્ટેન ધ ટાઈમ પીરિયડ ઓફ ધ વોયેજ. કેટલા ડ્યુરેશન માટેનું વોયેજ એકાઉન્ટ છે આ. બીકોઝ સમ એક્સપેન્સીસ આર અલોકેટેડ ઓન ધ બેઝિસ ઓફ પીરિયડ, લાઇક ડેપ્રિસિએશન. હમણાં જ આપણે લાસ્ટ ટર્મ જોઈ ડેપ્રિસિએશન, તો એ ટાઈમ બેઝડ ઉપર છે, પ્રપોર્શનેટ કરવાનું છે. તો જેટલા ટાઈમ માટે આપણું વોયેજ એકાઉન્ટ હશે એટલા ટાઈમનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓન ધ ટોપ ઓફ વોયેજ એકાઉન્ટ ધ સ્ટાર્ટિંગ એન્ડ એન્ડિંગ ડેટ્સ ઓફ વોયેજ આર રિટન એન્ડ ધેન ટાઈમ પીરિયડ ઇઝ ફાઉન્ડ આઉટ. ફોર એક્ઝામ્પલ તમને ક્વેશ્ચનમાં એવું કીધું હોય કે વોયેજ ઇઝ સ્ટાર્ટેડ ઓન 1st December એન્ડ ઇઝ કમ્પ્લીટેડ ઓન 31st January. તો આપણે વોયેજ એકાઉન્ટની નીચે લખવાનું હોય વોયેજ એકાઉન્ટ ફ્રોમ 1st December ટુ 31st January ફોર 2 months. 1st December થી 31st January એટલે 2 months થયા. તો આ રીતે આપણે ટાઈમ પીરિયડ જે છે એ આપણે વોયેજ એકાઉન્ટમાં મેન્શન કરવાનો થાય છે. નેક્સ્ટ, certain expenses are allocated in proportion of time period such as captain's salary, ship's insurance, depreciation of ship, etc. એટલે અમુક એક્સપેન્સીસ જે છે એ ટાઈમ બેઝડ ઉપર આપણે પ્રપોર્શનેટ કરવાનું થશે. લાઈક ડેપ્રિસિએશન હમણાં જ આપણે ડિસ્કસ કર્યું. શિપનો ઇન્સ્યોરન્સ એ ફૂલ યરનો હોય એને આપણે પ્રપોર્શનેટ કરવો પડે. કેપ્ટન્સ સેલરી, તમને સપોઝ એવું કીધું હોય કે એન્યુઅલ સેલરી ઓફ કેપ્ટન ઇઝ 90,000, તો એ 90,000 એન્યુઅલ છે. આપણું શિપ વોયેજ જેટલા ટાઈમ માટે ગયું હશે એટલા ટાઈમ માટેની કેપ્ટનની સેલરી છે પર્ટિક્યુલર વોયેજમાં આપણે ટ્રાન્સફર કરશું. રાઈટ? તો આ બધા એક્સપેન્સીસ જે છે એ ટાઈમ બેઝડ આપણે પ્રપોર્શનલ કરવાના હોય. નેક્સ્ટ, સમ એક્સપેન્સીસ આર ફુલ્લી ડેબિટેડ ટુ વોયેજ એકાઉન્ટ. અમુક એક્સપેન્સ 100% ટ્રાન્સફર કરવાના થાય, બીકોઝ સચ એક્સપેન્સીસ આર રિલેટેડ ટુ ધેટ પર્ટિક્યુલર વોયેજ ઓનલી. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ ફ્રેઇટ એન્ડ ગુડ્સ, કેપ્ટન્સ એક્સપેન્સ, લેબર ચાર્જીસ, પોર્ટ ચાર્જીસ, એટસેટ્રા. તો આ બધા જે એક્સપેન્સીસ છે એ 100% આપણે ટ્રાન્સફર કરી દેવા પડે વોયેજ એકાઉન્ટમાં. કેપ્ટનને જે કમિશન આપ્યું હોય અથવા એને બીજી કોઈ અમાઉન્ટ આપણા એક્સપેન્સ થયા હોય એ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ ફ્રેઇટ એન્ડ ગુડ્સ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ શિપ નહીં, શિપ જે છે એના માટેનું ઇન્સ્યોરન્સ ટાઈમ બેઝડ આપણે પ્રપોર્શનેટ કરવું પડે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ ફ્રેઇટ એન્ડ ગુડ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા સુધીનું જ ઇન્સ્યોરન્સ હોય એ 100% વોયેજ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય. નેક્સ્ટ, બિફોર કેલ્ક્યુલેટિંગ બ્રોકરેજીસ એન્ડ એડ્રેસ કમિશન, ફ્રેઇટ ઇન્કમ શુડ બી કેલ્ક્યુલેટેડ. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એડ્રેસ કમિશન કેલ્ક્યુલેટ કરતાં પહેલાં ફ્રેઇટ ઇન્કમ કેલ્ક્યુલેટ કરી લેવી પડે, કેમ કે એડ્રેસ કમિશન ફ્રેઇટ ઇન્કમ ઉપર જ કેલ્ક્યુલેટ થશે. ફ્રેઇટ ઇન્કમના પર્સન્ટેજ જ હશે. હવે ફ્રેઇટ કેવી રીતે મળશે? તો ફ્રેઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ ઇન 2 ways. 2 રીતે આપણે ફ્રેઇટ કેલ્ક્યુલેટ કરી શકીએ. નંબર 1, earned freight is equal to freight received minus freight received in advance. પર્ટિક્યુલર વોયેજ માટેનું જે આપણે ફ્રેઇટ કેલ્ક્યુલેટ કરવું હોય તો શું કરવું પડે? જેટલા રૂપીસ રિસીવ થયા છે એમાંથી જેટલું એડવાન્સમાં મળ્યું છે એ માઇનસ કરી દે. ઘણી આપણી રેગ્યુલર પાર્ટી હોય એ લોકો આપણને એડવાન્સમાં આપી દે કે આ વોયેજ માટે અમે ગુડ્સ મોકલીએ છીએ અને નેક્સ્ટ વોયેજમાં પણ મોકલશું. ટોટલ ફ્રેઇટ જેટલું થાય છે એમાંથી આટલા રૂપીસ રાખો. કરંટ વોયેજના અને નેક્સ્ટ વોયેજના અમુક રૂપીસ એડવાન્સમાં આપી દીધા હોય.
તો ફ્રેટ અર્ન્ડ ઇઝ ઇક્વલ ટુ ફ્રેટ રિસીવ્ડ માઇનસ ફ્રેટ રિસીવ્ડ ઇન એડવાન્સ, અથવા ફ્રેટ અર્ન્ડ ઇઝ ઇક્વલ ટુ ફ્રેટ ઇન્ટુ રેટ. એટલે તમને ક્વેશ્ચનની અંદર કીધું હોય કે 1000 kg ઓફ ગુડ્સ આપણે ટ્રાન્સફર કરવાના છે અને પર કેજી 5 રૂપીસ આપણો ફ્રેટ છે, તો જે આપણું યુનિટ હોય એ યુનિટ મલ્ટીપ્લાય બાય રેટ એ આપણું ફ્રેટ થશે, અર્ન ફ્રેટ. બરાબર. હવે આની અંદર પ્રાઇમેજ આપણે એડ કરવું પડે. પ્રાઇમેજ એટલે શું? એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરેલું છે. તો પ્રાઇમેજ શુડ બી એડેડ એટ સર્ટેન પર્સન્ટેજ ઓનલી આફ્ટર કેલ્ક્યુલેટિંગ અર્ન ફ્રેટ. ફ્રેટ આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ, એમાં આપણે પ્રાઇમેજ એડ કરવાનું હોય. ધસ પ્રાઇમેજ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન અર્ન ફ્રેટ. અર્ન ફ્રેટ જે હશે એ કેલ્ક્યુલેટ થઈ જાય, એના ઉપર આપણે પ્રાઇમેજ કેલ્ક્યુલેટ કરવાનું થશે, અને પ્રાઇમેજની અમાઉન્ટ એડ કર્યા પછી જે અમાઉન્ટ આવશે એ અમાઉન્ટ ઉપર આપણે એડ્રેસ કમિશન કેલ્ક્યુલેટ કરવાનું હોય. તો એડ્રેસ કમિશન કેલ્ક્યુલેટ કરતાં પહેલાં ફ્રેટની અમાઉન્ટ કેલ્ક્યુલેટ કરવી ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ, brokerage and address commission should be calculated on total earned freight only. હમણાં ડિસ્કસ કર્યું એ જ રીતે. For such calculation, passage money is not taken into account. ખાલી ફ્રેટ અને પ્રાઇમેજ આ બે વસ્તુ જે એડ થશે, પેસેજ મની અથવા મેઇલ મની જે છે એ કન્સિડર નથી કરવાનું. ક્લિયર? તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે તમારે જ્યારે વોયેજ અકાઉન્ટ પ્રિપેર કરતા હોય ત્યારે. હજી એક પોઈન્ટ છે જે આની અંદર મેન્શન નથી થયો, રિપેર એક્સપેન્સ. રિપેર એક્સપેન્સ જે હોય એ નોર્મલી શિપની અંદર આપણે રિપેરિંગ કરાવતા હોય તો એ પર્ટિક્યુલર વોયેજ માટે ના હોય, એ શિપનો રિપેરિંગ એક્સપેન્સ છે. તો આપણે શું કરવું પડે કે જે આપણે શિપની અંદર રિપેરિંગ કરીએ અને એ પર્ટિક્યુલર એક જ વોયેજમાં એનો આપણે એક્સપેન્સ ટ્રાન્સફર કરી દઈએ, તો ઘણીવાર એવું બને કે એક વોયેજમાં લોસ થશે અને બાકીના બધા વોયેજમાં પ્રોફિટ થાય. તો જે ખોટી વસ્તુ છે, કેમ કે રિપેરિંગ છે તો બધી વોયેજ માટે કામમાં આવશે. શિપનું રિપેરિંગ થયું હોય તો આપણે શું કરવાનું કે જે એકચ્યુઅલ રિપેરિંગ છે ને એને આપણે કન્સિડર નહીં કરીએ, અને રિપેર રિઝર્વ કરીને આપેલું હોય ક્વેશ્ચનની અંદર એન્યુઅલી, એને આપણે ટાઈમ બેઝડ પ્રપોર્શનમાં આપણે બાયફર્કેટ કરી અને એ પ્રપોર્શનેટ અમાઉન્ટ જે હશે એટલી અમાઉન્ટ રિપેર રિઝર્વ તરીકે વોયેજ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખશું. એકચ્યુઅલ રિપેર એક્સપેન્સ આપણે કન્સિડર નહીં કરીએ, કેમ કે એ ઘણા બધા વોયેજ માટે હોય. શિપમાં જે રિપેરિંગ થયું હોય આપણે પર્ટિક્યુલર વોયેજ માટે જોઈતું હોય તો રિપેર રિઝર્વનું તમને એક એડજસ્ટમેન્ટ અથવા ઇન્ફોર્મેશન આપેલી હશે. એ રિપેર રિઝર્વ ફોર પર્ટિક્યુલર વોયેજ એટલી અમાઉન્ટ પ્રપોર્શનેટલી આપણે ટ્રાન્સફર કરવાની થાય. ક્લિયર? હવે સ્પેસિમેન એટલે કે ફોર્મેટ, વોયેજ અકાઉન્ટ કઈ રીતનું બને, તો આ એનું ફોર્મેટ છે. વોયેજ અકાઉન્ટ ઓફ સો એન્ડ સો સ્ટીમર ફ્રોમ સો એન્ડ સો ડેટ ટુ સો એન્ડ સો ડેટ. બરાબર? કઈ તારીખથી કઈ તારીખ સુધીનું વોયેજ અકાઉન્ટ છે આપણે મેન્શન કરવાનું હોય. ડેબિટ સાઇડ એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ બધા એક્સપેન્સીસ આવશે, રાઇટ હેન્ડ સાઇડ બધી ઇન્કમ હશે. કન્ઝમ્પશન ઓફ કોલ કેવી રીતે મળે? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ પ્લસ ફ્રોમ અધર શિપ્સ. બીજી કોઈ શિપ પાસેથી આપણે કોલ આપણે વચ્ચે જરૂર પડી હોય અને લીધું હોય, બીજી કોઈ શિપને જરૂર પડી હોય અને આપણી પાસેથી આપ્યું હોય તો એ માઇનસ થાય, અને ક્લોઝિંગ સ્ટોક જે છે એ માઇનસ થાય. આની જે ફાઇનલ અમાઉન્ટ આવશે એ અમાઉન્ટ આપણે કન્ઝમ્પશન ઓફ કોલ તરીકે લખવાની થાય. સેમ વે કન્ઝમ્પશન ઓફ સ્ટોર્સ એનું પાછું વર્કિંગ અલગથી આપ્યું નથી, જો એની ડિટેલ આપી લે તો આ જ રીતે કેલ્ક્યુલેટ કરવાનું થાય. વેજીસ, સ્ટીવ ડ્યુરિંગ વેજીસ એટલે વન ટાઈપ ઓફ લેબર વર્ક. બરાબર? વેજીસ જે છે. કેપ્ટન્સ સેલરી, એડ્રેસ કમિશન તમને બધાને ખ્યાલ છે શું છે. બ્રોકરેજ એટલે કે અગેન કમિશન. સન્ડ્રી એક્સપેન્સીસ એટલે કે મિસેલેનિયસ એક્સપેન્સ. રિપેરિંગ રિઝર્વ મેં હમણાં તમને લાસ્ટમાં જે ડિસ્કસ કર્યું એ બરાબર એ પોઈન્ટ છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓન ફ્રેઇટ 100% અમાઉન્ટ આવે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓન શિપ પ્રપોર્શનેટ આવે, કેમ કે શિપનું ઇન્સ્યોરન્સ એન્યુઅલ હોય આખા વર્ષનું. પોર્ટ ચાર્જીસ, ડેપ્રિસિએશન ઓન શિપ. ડેપ્રિસિએશન ઓન શિપ આ વસ્તુમાં તમારે પ્રપોર્શનેટ અમાઉન્ટ ટ્રાન્સફર કરવાની થાય, અને ડેપ્રિસિએશન બેમાંથી કોઈ પણ મેથડથી કરી શકો, જે ક્વેશ્ચનમાં કીધું હોય એ પ્રમાણે સ્ટ્રેટ લાઇન અથવા WDV.
બેલેન્સ સીડી ફોર ઇનકમ્પ્લીટ વોયેજ. આપણે જોયું હતું કે ઇનકમ્પ્લીટ વોયેજ હોય તો શું કરવાનું છે, પ્રપોર્શનેટ એક્સપેન્સીસ જે હોય અને પ્રપોર્શનેટ ઇન્કમ એ આપણે કન્સિડર કરી અને લખવાના હોય તો એનું છે. જનરલ રિઝર્વમાં કાંઈ ટ્રાન્સફર કરવાનું હોય તો એ છે. મેનેજરનું કમિશન કેલ્ક્યુલેટ કરવાનું હોય તો એ છે. કમિશનની અંદર હવે તમને પાછું એકવાર સમજાવી દઉં કમિશન કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું હોય. કમિશન બે રીતે થાય, બિફોર ચાર્જિંગ સચ કમિશન એન્ડ આફ્ટર ચાર્જિંગ સચ કમિશન. વર્ડ્સ આવી રીતે યુઝ કર્યા હશે. 5% ઓફ નેટ પ્રોફિટ બિફોર ચાર્જિંગ કમિશન અથવા 5% ઓફ નેટ પ્રોફિટ આફ્ટર ચાર્જિંગ સચ કમિશન. તો બિફોર ચાર્જિંગ હોય તો કાંઈ ક્વેશ્ચન નથી, જેટલા પર્સન્ટેજ કીધા છે ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કરી લો, બરાબર. પણ આફ્ટર ચાર્જિંગ સચ કમિશન કીધું હોય તો કેવી રીતે કેલ્ક્યુલેટ થાય, આઈ હોપ બધાને ખબર હશે. રેટ ડિવાઈડ બાય 100 પ્લસ રેટ, એટલે કે 5% કીધું હોય તો નેટ પ્રોફિટ ઇન્ટુ 5 ડિવાઈડ બાય 105. 8% કીધું હોય તો નેટ પ્રોફિટ ઇન્ટુ 8 ડિવાઈડ બાય 108, બરાબર. એ રીતે મેનેજર્સ કમિશન કેલ્ક્યુલેટ થાય. ઇન્કમ સાઇડ ફ્રેટ, આઉટવર્ડ ફ્રેટ પ્લસ ઇનવર્ડ ફ્રેટ પ્લસ આઉટસ્ટેન્ડિંગ માઇનસ રિસીવડ ઇન એડવાન્સ. આ બધી વસ્તુ ફ્રેટમાં કેલ્ક્યુલેટ કરવાનું થશે. પ્રાઇમેજ, આઉટવર્ડ અને ઇનવર્ડ જે કોઈ પણ હોય પર્સન્ટેજ વાઇઝ આપેલા હશે. પેસેજ મની અને મેલ મની. ઇન્કમ ચાર જ છે, ફ્રેટ, પ્રાઇમેજ, પેસેજ મની અને મેલ મની. ફાઇનલી અકાઉન્ટ ક્લોઝ કરીએ એટલે આપણને જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ મળશે અને એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે નેટ આવશે બેલેન્સ નેટ પ્રોફિટ એ જનરલ P&L અકાઉન્ટમાં ટ્રાન્સફર થાય. તો આ આપણું વેજ અકાઉન્ટનું ફોર્મેટ છે. તો ફ્રેન્ડ્સ, આજનો સેશન આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે વેજ અકાઉન્ટના પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળશું. ટિલ દેન, ગુડ બાય, થેન્ક યુ.